गुड मॉर्निंग गाइस, जय माता दी, जय जुगनी माँ। तो आज वीडियो चालू करिए है तो एंड सुधी जोता रहजो। मारो वीडियो गमे तो लाइक करो, शेयर करो और सब्सक्राइबर करो। तो आज गाइस वातावरण तो वादळछाયું છે। ખબર નહીં વાદળો શીખશે મારી જોઈ। મસ્ત વાતાવરણ હો, મસ્ત ના કહેવાય, વાદળો મને ગમતો નહીં। એટલે બધા વાતરો આए હું એ દેખો હોલા બેઠા હોલો કહેવાય અને હોલો કીએ હે તમે શું કહેશો ખબર નહીં। કપડો મારો ધોવાઈ ગયો છે। પણ વેલ અમુક મને એવું લાગે થોડી થોડી વળે એવી લાગે છે। મેં પટપટી લઈએ હશે અને ઓબલી પર જો હજી પતંગ દેખાય। મારો કુંવર પાછું મારી ઘેર મસ્ત વળી જશે મને। પણ હું ચરતો મને ફાવતી નહીં। એ જ બધી છે બધો પત્તો અમે થોડો થોડો વરવા મળ્યો ને ચકમાં કોઈ દેખાતું નહીં, ખાલી બે કૂતરો ઊંઘી ગયો હું। કાબરો કે ચકલ્લે બોલી કાબરો બોલી સાધન તો અમારા આટલા થઈને જોઈએ એટલે જો। અને વાદળો આજે બહુ આવ્યા છે, વાદળછાયું વાતાવરણ આજનું। ખબર નહીં છે પણ વાદળો જ હતો ને। અમે ઘઉંનો પાક તૈયાર થયો, તમાકુ તૈયાર થશે એટલે ખેતરમાં બધો પાક બગડશે। જો વરસાદ આવી જશે તો બધું બગડશે। તો ગાઈસ આજે હું ગિલોળીનું શાક બનાવું છું, ગિલોળી ટેટોળો જે કહેવાય। તો તમારે શું કહેશું એ કોમેન્ટ કરીને કહેજો। તો જો હું શું બનાવું છું આજે। તો ગાઈસ આ છે ગિલોળી, એનો ટીંટોળો એ કહેવાય। ટીંટોળીનું શાક આજે હું ગિલોળી, અમારે તો ગિલોળી કહીએ હે, તમારે બધા શું કહીશું। શાક બનાવું છું ફ્રાય કરી, ગિલોળીને ફ્રાય કરી અને પછી શાક બનાવું છું। તો ગાઈસ તમારે શું કહેશું કોમેન્ટ કરીને કહેજો। જો બીજી આ રહી ગિલોળી ફ્રાય કરી હે, અમુક વઘારવાની હે તો હું વઘારી અને પછી તમને બતાવું કે વઘારી શાક બનાવી મેં। અને હજી ચરહ ગિલોળી ફ્રાય કરું છું ગાઈસ। ગિલોળી ફ્રાય કરવા માટે ગિલોળીનું શાક બનાવવા માટે ગિલોળી ફ્રાય કરી લીધેલી છે। આ ટોમેટા છે અને શેકેલા મગફળીના ગોળા હ, લસણ કૂટેલું છે અને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે શાક બનાવી દઈએ ગિલોળી। ચલો ગિલોળીનું શાક બનાવી દઈએ આજે। તો બધું આગળના વિડીયો જોતા રહેજો। તો ગાઈસ શાક જુઓ ગિલોળી, અંદર ટામેટો, શેંગના ગોળા એ બધું નાખી દીધું છે। તો જો શાક મસ્ત બની તૈયાર થઈ ગયું છે અને લોટ પણ બાંધી દીધું છે રોટલી કરવા। તો શાક બની જાય તો પછી રોટલી બનાવીએ। તો ચલો ગાઈસ જમવા। તો ગાઈસ જુઓ શાક બની જશે।
તો ચલો બધા જય માતાજી. ચલો જમવાનું થઈ ગયું છે તો ગાઈસ ચલો બધા જમવા. આજે શું બનાવીએ તો તમને ખબર જ છે. તો ચલો બધા જમવા. તો ગાઈસ જમવાનું તો કાઢી દીધું, બનાવી દીધું. હા તો જો ગિલોડી આપણે ફ્રાય કરેલી ગિલોડી, પછી સલાડ. આપણે ટોમેટા ના હોય તો ડુંગળી તો રોજ ગાઈસ આપણે સમારવાની જોઈએ. તો ડુંગળી, ટોમેટા અને રોટલી. તો ચલો ગાઈસ રોટલી બનાવીશું. તો ચલો ગાઈસ જમવા. રોટલી અને ફ્રાય કરેલી ગિલોડી અને હજી છાશ તો ગાઈસ આવવાની બાકી છે. સેમ કે હજી છાશ તો આવશે એટલે લેતા આવશે. હજી જમવાનું આ તો હું ખાલી વિડીયો બનાવ્યો. હજી જમવા માટે આવે ને એટલે છાશ હજી બાકી છે. છાશ તો રોજ આવે જ છે પણ છાશનો હું વિડીયો લેતી નહીં. જેમ કે જે આવે તાને છાશ આવે એટલે. તો ચલો ગાઈસ બધા. અને ટોમેટાની આજે કાતરી પારી સલાડની બનાવે છે. તો ચલો ગાઈસ જમવા. તો ગાઈસ બપોર થઈ ગયું છે. હું વિડીયો અત્યારે ઉતારું છું. તડકાનો કપડો મારો સુકાઈ ગયો છે. કપડો સુકાઈ ગયો છે તો મૂકું કપડો લઈ લઈએ. એક એક કપડો લઈ લઈએ. તડકો આવી છે ગાઈસ તો નહીં મજા આવતી. અને બપોરે વધારે તડકો આવી ગયો છે. વાદળો બપોરનો વાદળો વધારે થઈ ગયો છે અત્યારે. વાદળો બહુ આવી ગયો છે અત્યારે. ખબર વરસાદ આવશે. અમારા આટલા તમાકુની ખેતી થાય, ઘઉંની, રાયલાની. તો બધું રાયરો તમાકુ બધું વઢાવા ભાગવા આવી ગયું છે. અને વાદળો આવશે તો તમાકુ એ બગર અને રાયરો એ બગર. તો આવો વાદળો રહું અને વરસાદ આવે તો તમાકુ બગડશે અને રાયલો એ બગડશે. બહુ વાદળો આવ્યો, શું કરીએ. તો ગાઈસ અંધારું થવા આવીશું. 6:30 થયા અને સુરત દાદા એટલે દૂર દેખાય. જો વાદળો શું અત્યારે હજી વાદળો છે. આ છોકરા ડરું રમતા હતા ચોકમાં. મસ્ત વાતાવરણ. મસ્ત વાતાવરણ. હા ગાઈસ સૂર્યનારાયણ આ થંભાઈ જશે. સુરત દાદા ખૂબસૂરત વાતાવરણ. તો ગાઈસ અત્યારે કેવો વાદળો લાગે છે જુઓ. અનાજ એકદમ વાદળછાયું વાતાવરણ હતું. કેટલું મસ્ત વાતાવરણ. હા